ચૂંટણી પહેલાથી ખૂબ ચર્ચામાં હતી અને એના પછી બહુ જ બધા મુદ્દા હતા ચૂંટણીના. ખેડૂતનો સૌથી પહેલો મુદ્દો હતો. ખેડૂતની આસપાસ એ ચૂંટણીના વિષયો પણ રહ્યા, પણ અંતે તો એ દારૂ ને ચવાણા અને પૈસા પર આવીને જ અટક્યું. એટલે મોટાભાગની ચૂંટણીના જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓ છેલ્લે બાજુ પર રહી જાય અને પછી છેલ્લે તો દારૂ, ચવાણું ને પૈસા જ આવી જાય. એ બધું જ થયું. હવે તમને શું લાગે કયા મુદ્દા ચાલ્યા ચૂંટણીમાં? કારણ કે તમે તો જોયું કેટલું વોટિંગ થયું, શું થયું બધું જ. ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીની અંદર તમામ વર્ગ, તમામ સમુદાય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ ચૂંટણી લડતી હશે ત્યાં દારૂ, પૈસા, ચવાણું આવશે આવશે આવશે. સત્તાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કોઈ ગાડીઓ મંગાવશે, તમે ગાડીના નંબર આપો, આટલા વાગે અહીંથી નીકળવાની છે એવી જાણ પોલીસને કરો તો પણ એ ગાડી રોકવામાં નહીં આવે. માત્ર અણંદપુર ખડિયાની વચ્ચે જ્યાં જનતા રેડ થયા એક ગામમાં દારૂ નથી ઉતર્યો પાયલબેન. દારૂ વિસાવદર વિધાનસભામાં એવા તમામ ગામોમાં ઉતારવામાં આવ્યો છે જ્યાં ભાજપના નેતા વગ ધરાવતા એ ગામમાં, જ્યાં ભાજપનો આગેવાન એ ગામના બૂથ સંભાળતો એ તમામ ગામની અંદર દારૂ આપવામાં આવ્યો છે. એક પણ ગામમાંથી દારૂ પકડાયો નથી. પોલીસની ભૂમિકા હું, તમે અને ગુજરાતની જનતા સારી રીતે જોઈ રહી છે. હું એ પણ માનું છું કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મજબૂર છે, લાચાર છે. જેવી રીતે નવા વાઘણિયામાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપના ગુંડાઓ સામે લાચાર હતો, ઉભેલી મહિલા પોલીસ કર્મચારીઓ જેને ગુનો દાખલ કરાવવો હતો, ઉપલા અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસે ફરિયાદી નથી થવાનું. આજે મને દુઃખ થાય છે કે પોલીસ કર્મચારી મારી બહેનો હતી અને ગાળો ખાવી પડી છે ભાજપના નેતાઓની. બેફામ ગાળો બોલ્યા છે, છતાંય પોલીસ કર્મચારી ફરિયાદ નથી કરી શકતા. લાચારી તમે જુઓ. ચૂંટણી પંચની લાચારી કેવી હશે કે 5 વાગ્યા પછી સીસીટીવી કેમેરાથી તમામ બૂથોનું કવરેજ થતું એ બંધ કરી દેવામાં આવ્યું. બે લોકો એક જગ્યા પર જઈને વોટિંગ કરે છે, એના વિડીયો પણ સામે આવ્યા છે. કિરીટ પટેલ આચારસંહિતા ભંગ કરી કમળના સિમ્બોલ સાથે વોટિંગ કરવા જાય છે અને ત્યાંથી જ મતકુટીરની બાજુમાંથી પોતે સેલ્ફી લે છે. લાચાર છે ચૂંટણી અધિકારીઓ ભાજપની સામે. આજે મને ગર્વ થાય છે કે વિસાવદર વિધાનસભાના મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂતાઈથી ઉભા છે. મજબૂતાઈથી ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં વોટિંગ કર્યું છે. 2-4 હજારનું બોગસ વોટિંગ ભારતીય જનતા પાર્ટી કરાવશે. દારૂ ગમે એટલો વેચ્યો છે, ગમે એટલા પૈસા વેચ્યા છે, ગમે એટલા દૂતારા લોકોને એમની સાથે જોડીને પ્રચાર કરાવ્યો, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીનું ભેગું નહીં થાય એ આજે જમાવટના માધ્યમથી કહું છું.